મગને ભળવાના હોય આનથી અમારે મગ ભવડે ભાઈ. આ છે ગામડાની મોજ વાલા. જો સિટીમાં ન જોવા મળે, બધા સાયકલો લઈને જાય છે. આ દેશી જુગાડ તો મિત્રો છે ને આ ગામડાના લોકો જ કરે. પર્યાવરણ જોવું હોય ને તો આ ગામડેની મોજ છે. ગામડામાં આપણા બાપ દાદા કહેતા કે સવાર પરોઢ થાય ને એટલે ભગવાનના દર્શન કરવા પડે. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. જો ગામડાનું જીવન ભાઈ અમારે કંઈક આવું હરિયાળું હોય, ખેતીવાડીની મોજ હોય વાલા. આ તમે જો આપણા ઘરની પડખે જ કાંઈ ઘટે નહીં, અને આવું તમને લગભગ સિટીમાં ઓછું જોવા મળે. ગામડાની ઘરની પડખે જે ખેતર હોય, પક્ષીઓ જો કેવા કલરવ કરે છે બધાય, અને આપણે તો ઘરથી હાવ નજીક જ હોય છે વાલા બધું. તો આ પ્રકૃતિની મોજ માણવાની તો વાલા ઓર મજા આવે. જો કે આવું તમને સિટીમાં જોવા ન મળે. અમારા ગામડામાં દેશી ખાણું વાલા પહેલાં જો કે લીપનવાળા ચૂલા હતા, જે ગાયનું ગોબરના લીપન કરતા દેશી ચૂલા. એનાથી પછી આપણે થોડાક સારા ચૂલામાં આવી ગયા. તો જો કે આ રીતના ચૂલા. તો ભાઈ આ ચૂલાની પણ મોજ કંઈક અલગ હોય વાલા. ચૂલાનું રાંધેલું ખાવ અને ગેસનું રાંધેલું ખાવ તો ભાઈ ગાડાનો ફેર પડે. તો એકવાર ક્યારેક ગામડે આવો સિટીવાળા અને અનુભવ કરો કે ભાઈ ચૂલાનું રાંધેલું અને ગેસનું રાંધેલું બેમાં કેટલો તફાવત છે. જો કે મેં તો બેયનો અનુભવ કરેલો છે, એટલે હું તમને કહી શકું છું. હું શહેરમાં પણ રહેલો છું અને ગામડા સાથે સંકળાયેલો માણસ. રસોડામાં જો ભાઈ આ છે રસોડાની મોજ. જય માતાજી. પહેલાં તો જય માતાજી. તો આવી જાવ દેશી કાકડી ખાવા. દેશી કાકડી ખાવા. આ કાકડી છે ને ભાઈ આ દવા વગરની છે. જો આને કહેવાય આ વાગી. તમે સિટીમાં લીધી હોય ને તો પાણીવાળી આવે, આમાં એક પણ પાણી નીકળે નહીં. હે તો જુઓ આ રીતની કંઈક મજા હોય ગામડાની. હે દેશી ખાવા મળે. જો આપણે ખાઈ લઈએ પહેલાં કાકડી. આ ટેસ્ટિંગ તો ગામડામાં જ આવે. જો કે અહીંથી બધી વસ્તુ જાતી હોય પણ એ બસમાં જાય એટલે થોડીક ઓલી થઈ જાય. કાં બસમાં જાય એટલે ઓછી થઈ જાય. અને સોળીનું દેશી સોળીનું શાક બધા સરસ મજાનું શાક બનાવી દઈએ દેશી સોળીનું. આ પણ દવા વગરની સરસ મજાના ભાઈ ગામડાનું ટિફિન તૈયાર થતું હોય. સિટીમાં જ બધા જો કે ઘેરે ખાવા આવે. કેમ અહીંયા તો ટાટું જ હોય અમારે તો. અહીંયા ટાઢું ભલે હોય પણ શરીરમાં પૂરેપૂરી તાકાત રહે એવું હોય. સરસ મજાની દેશી સુલાની રોટલી છે. દેશી ચૂલાની રોટલી હા, કાંઈ ઘટે નહીં. એ તો મેં અગાઉ બધાને કીધું જ છે. ગેસનું ખાવ અને ચૂલાનું ખાવ બેમાં ગાડાનો ફેર પડે. જો દેશી ચૂલાની રોટલી આ રીતની પેક કરે હો ભાઈ. અરે ભાઈ આ છે ને ઓરિજિનલ સાઇઝ છે હો ભાઈ. આ શહેરના લોકો તો બાટલીમાં ને કદાચ બધા એમ કહેતા હોય કે ભાઈ અમે મમરાવાળી સાઇઝ ખાવી. આ તમે ત્યાં દૂધ ખાવ ને એની કરતાં તો આ અમારા સાઇઝ છે ને કાંઈ ઘટે નહીં વાલા. આ ક્યાન ભરીને લાવતો હોઉં, આશ્રમેથી લાવતો હોઉં. તો આ છે ને ભાઈ દેશી સાઇઝ છે. એટલે આ ભાઈ આની મોજ છે ને ગામડાવાળાને જ મળે. ગામડામાં રહ્યો ને તો આ બધો તમને લાભ મળતો હોય. આવો સરસ મજાનો ખાવાનો. શરીર માટે આપણે પહેલાં વિચારવું જરૂરી છે. અને સિટીના લોકો શું વિચારતા હોય, એના મગજની અંદર એક જ હોય કે મારે પૈસો કમાવવો છે. અને ગામડાવાળા એક વિચાર પૈસો કમાવવો મહત્ત્વની વસ્તુ છે, પણ શરીર પણ આરોગ્ય સાથે સાથે સાચવવું પડે છે. તો આ ગામડામાં આવા બધા મળતા હોય છે સાઈઝના. ગમે આજુબાજુમાં પાડોશી પણ એવા હોય છે કે જે તમને આપે સાઈઝ. અને ભાઈ અમારા ગામડાનું આંગણું હોય. જો કે મારે તો નાનું છે પણ ગામડામાં આંગણું છે ને બહુ મોટું જ હોય. અને ફરજિયાત ગામડાના આંગણામાં જો તુલસી ઘેરો તો હોય જ. સિટીમાં લગભગ ઓછો જોવા મળે. ત્યાં તો લગભગ કુંડામાં હોય, પણ અમારે આ ધરતી માતા સાથે સંકળાયેલો છોડ હોય તમે જો. અને આ બધું ઘરે પણ અમે આવું રાખતા હોય. જમરૂક જો આવા મળ્યા છે સરસ મજાના વાલા. તો એ પણ એની અંદર અમે કોઈ દવા નાખેલી ન હોય. તો આ છે ગામડાની મોજ. શું થઈ ગયું? જમરૂક મોટા થઈ ગયા. લે આ ભાઈ કહે છે જમરૂક મોટા થઈ ગયા. બધાને બતાવવાના છે. બતાવી દીધા બધાને જમરૂક. તારે ખાવાના છે ને? દેવા વગેરેના હો ભાઈ. જય માતાજી કહી દો. પહેલાં તો આને તમારે શું કહેશે એ તમે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને અમારે તો જો ખીચડી બનાવવાની હોય ને એટલે મગને ભળવાના હોય. આનાથી અમારે મગ ભવડે ભાઈ. અને આને તમારે શું છે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. આ લગભગ ગામડામાં અત્યારે ઓછું જ જોવા મળે છે. કા
અમારે ઘેરે જો નાની એવી કંટડી છે સરસ મજાની ભાઈ, કાંઈ ઘટે નહીં એવી. મગની દાળ, અડદની દાળ એવું બધું એમાં ભેરજ કરી નાખ્યું છે. હા સરસ મજાનું ભાઈ ભવડી અને કરી નાખે છે. આ ખીચડી બનાવવાનું ભાઈ, મગને એવું તો ઓલું કરી નાખે ને પછી જો આમાં ખીચડી થાય. આને કહેવાય દેશી માટલું. હા, આમાં સરસ મજાની ખીચડી એમ બનાવી હા છે. ભાઈ લ્યો કે અને આની અંદર સરસ મજાની ખીચડી બને ભાઈ. ઢાંકણ નાખી હા. દેવાનું. આ તમને લગભગ ઓછું જોવા મળે હે. હા, ઓછું જોવા મળે. આ શહેરના લોકોને આ ખબર નહીં હોય આને શું કહેવાતું હશે એમ. હે ખીચડી બનાવો. હા આને માટ બનાવી ખીચડી બનાવી બધું એની દેશી ચૂલા ઉપર બનાવી છે આમાં. માટલું કે આને લગભગ પહેલાં દેશીના આપણે જે ગઢિયા હતા એ દેશી આવો છાશ બનાવતા એટલે મોટું આલ્યો. ભાલ્યો અને ભાલ્યો કહેવામાં આવે. પહેલાં જો અમે આ રીતના સિંગ ખોલવા જતા અમારા ગામના પાટીદારના ઘરે અમે જતા સિંગ ખોલવા. અને હવારમાં કામ લઈ લીધું, આ દેશી કામ પહેલાંનું. હે વરસાદ આવે છે તો બીજું કામ તો કઈ થાય નહીં. હા સવારમાં દાણા કાઢવાનું લઈ લીધું, દાણા કાઢીને આપણે ભરી લીધું. હા તો સરસ મજાની ભાઈ સિંગ ખોલી નાખે સવારમાં. ગામની સરહદ આવે ને મિત્રો તો ત્યાં જ અમારે જો રામાપીર બાપાનું મંદિર છે અને સરસ મજાનું ભાઈ અહીંયા મેદાન છે અને પ્રકૃતિ તમે જુઓ. અને આ ભાઈ અમારું બધું ગૌસર છે. સિટીમાં લગભગ આવું કંઈ ગૌસર હોય નહીં. અમારા ગામડામાં જો આ ગાયું કદાચ 4 મહિના સુધી સરે ને તો આ ગૌધન કાંઈ ગૌસરમાં કાંઈ ખૂટાય એવું છે નહીં ભાઈ. એવું હોય આવું હોય ગામડાનું જીવનવાલા. અને બધા ગોવાળો અહીંયા અત્યારે ગાઉ સારતા હોય. છોકરા બધા જો બધા નિશાળિયા ભણવા જાય છે. આ છે ગામડાની મોજવાલા. જો સિટીમાં ન જોવા મળે, બધા સાયકલો લઈને જાય છે. ભણજો બધા ભણજો. ગામડાની અંદર જો ભાઈ આ બધા ગામમાં રહેતા ને આને નીલગાય કહેવામાં આવે. અમારે બધા રોજ કે કેવા બધા આનંદ કરે છે રોડના કાંઠે. આવ ગામથી થોડેક જ બહાર નીકળો ને એટલે અમારે આ જો નદી આવી જાય ભાઈ. અને આ પર્યાવરણમાં કાંઈ ઘટે નહીં વાલા. આવું સિટીમાં તો લગભગ ન હોય. જો કે એટલી જગ્યા જ ન જોવા મળે તો ક્યાંથી હોય વાલા. તો આનો નજારો ને ભાઈ આ પ્રકૃતિ લેવી હોય ને તો આ બધું ગામડે છે ને એનો અનુભવ કરવો પડે અને ગામડે રહેવું પડે. સિટીમાં જો કે હું રહ્યો છું, મેં કાંઈ જોયું નહોતું. સિટીમાં હું રહ્યો ત્યાં સુધી મેં સાપને નહોતું જોયો, પણ અહીં હું ગામડે આવ્યો ને એ લગભગ મેં કેટલી વખત રોજના હું 3-4 વાર સાપ જોઉં છું. તો આવી જગ્યામાંથી ચારે બાજુ રખડતા જ હોય ભાઈ. આ એનું છે ને આ એનું ઘર કહેવાય. આ બાજુ તમને રોજ જોવા મળે પણ કાંઈ પ્રકૃતિ જુઓ કાંઈ ઘટે નહીં વાલા એવું બધું છે. ને આવું તમને લગભગ છે ને ઓછું જોવા મળે. આ બધું ગામડામાં જ હોય. સિટીના લોકોને છે ને સિટીના લોકો જ્યારે અહીંયા આવે ને તે આ લોકો અહીંયા બધા ફરવા આવે. અને અમારે તો જો કાયમની મોજ ભાઈ અહીંયા લેવાની હોય ભાઈ. આ દેશી જુગાડ તો મિત્રો છે ને આ ગામડાના લોકો જ કરે. આ તમે જુઓ આ ડેમનું પાણી છે ને ભાઈ અહીંથી ખેંચી અને આ લોકો જો ભૂંગળા દ્વારા અહીંથી લઈ જાય અને ઠેઠ હમણાં હું તમને આગળ બતાડીશ. અત્યારે જો કે એને બંધ કર્યું છે વરસાદના કારણે, તોય તળાવ ભરી વાળ્યું છે. અહીંથી ખેંચી અને સીધું એ લક્ષ્મી તળાવમાં લઈ જાય છે. તો ભાઈ આ લોકોને જ્યારે મહેનત કરતા ને તો એને ધન્યવાદ દેવો પડે. સિટીવાળા ન આવે કોઈ મહેનત કરવા, પણ ગામડાવાળા તમે જુઓ ને દિન રાત આની વાહે મથતા હોય છે. અને આ બનાવ્યું તેમ જો આની અંદર મોટર છે બહુ ગજબની. મેં આગલો વિડીયો બનાવ્યો હતો તો એ ખુલ્લું હતું અને અત્યારે છે બહુ મોટી મોટર છે. અને એ ભાઈ આ વેણ ભરવાની કાંઈ નાની થોડીક હોય. ઓલા પાઇપ ઓલામાંથી પાણી આવો, આમાંથી નહીં પાછું એ ઓલું તો વધારાના યારનું પાણી છે. તો કેટલું પાણી જતું હોય તમે જુઓ. હવે મિત્રો ગામડામાં આપણા બાપ દાદા કહેતા કે સવાર પરોઢ થાય ને એટલે ભગવાનના દર્શન કરવા પડે. તો અમે પણ હજી નિત્યકર્મ કરીએ છીએ. તો તમને પણ પહેલાં દર્શન કરી દઉં. જો કે પાવર નથી. બોલીએ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન કી જય. તો આ વાલા ગામડાની મોજ હોય છે. અશુક અમારે દર્શન જો કે ન્યાય કરતા હોય પણ ત્યાં આ રીતનું હોય નહીં. અને અમારે તો રોજ જવાનું હોય અને રોજ અશુક નિત્યકર્મ હોય, મંદિરે જવું પડે. આ બધા ગામડાની મોજ ભાઈ. જો પશુધન કેમ પણ કાંઈ ઘટે નહીં. આવું બધું જોવા મળે ભાઈ ગામડે હોય તો. સિટીમાં તો કાંઈ આમ બાંધેલા ન જોવા મળે, રોડ ઉપર રખડતા હોય. અમારી જો સાવિત્રી. સિટીમાં તો લગભગ આવા ગોબરના કાંઈ ઉકાળાય તમને જોવા ન મળે. અહીંયા જો અને ભાઈ આની ગાયર કરતા પહેલાં અને ભાઈ એ કાંઈ ઘટે ઉકાળો તો તમે જુઓ આ ઠેઠ કવડો છે. અને આ ભાઈ ગામડાની મોજ કહેવાય. આ તમને ગામડે જ જોવા મળે. પ્રકૃતિ જો આંબાને એવું બધું. આ બધું ભાઈ મોટી ગૌધન છે ભાઈ, કાંઈ ઘટે નહીં.
આ બધી ગામડાની મોજ છે. અને જો આ અમારી પૂનમ વિયાણી ભાઈ, જય ગૌ માતા. અને દૂધ જો ભાઈ એને ઓલું કરવામાં આવે છે, તો કે આસળના ઓલી ચડાવે છે નળી, અને આ છે એમનું પારું વાસરડી એવું છે વાલા. તો આ બધું તમારે આ પ્રકૃતિ પર્યાવરણ જોવું હોય ને તો આ ગામડેની મોજ છે. આ ગૌ માતા માટે દેશી એવેડો ભાઈ, આવું બધું હોય ગામડે. સિટીમાં તમને ન આ જોવા મળે. આ એવેડો એક તમે ખાસ જોવો ને તોય તમને એમ થાય કે ભાઈ નહીં કાંઈ ઘટે નહીં એવો છે વાલા. એ વાસળીઓ માટે, ભૂલકાઓ માટે આ ટાંકી છે. કેટલી સ્વચ્છ અને ચોખ્ખું પાણી છે. અને આ બધું મોટું ગૌધન જોવો ને તો ભાઈ સરસ મજાનું ઉપર પંખા તમે જુઓ. આ બધી કાંઈ ઘટે નહીં. આ એક જ સરખો સ્ટાફ મોટો થાય છે, જેટલા જેટલા એક જ સરખા હોય ને બધા જુદા પાડવામાં આવે. જો લાગે ને એક જ સરખો સ્ટાફ બધો. અને ભાઈ આ ગૌ માટે નીણ બધી અહીંયા ભરેલી હોય. ગમરા ગઢિયા કહેતા કે ભાઈ આ આંકડાનું પાન છે ને, આને તમે આમ ઊંધું આમ પગમાં લગાડી ગયો કે નહીં તો એમ કહેતા કે ગમે એવી ગરમી હોય શરીરમાં તો શરીરની ગરમી તમને હટી જાય છે. તો આ આંકડો ભાઈ તમને ડાયાબિટીસ હોય તો આ રીતનો ભાઈ પગના તળિયા મૂકી દેજો તો લગભગ તમને ઉલટી થતી હોય અથવા ગરમી ફૂલ લાગી ગયેલી હોય એના માટે ખાસ ઉપયોગી છે. તો આંકડો સૂકતા નહીં, ગામડાના લોકોને ખબર હોય, સિટીમાં તો જો કે ઓછો જોવા મળે છે આ આંકડો. આ ગૌધન બધું આ રીતનું ભાઈ શેઢે ચડે બધું સરવા વહી આવે. હા મિત્રો, મેં તમને આગળ ઓલું બતાવ્યું મોટરથી ભરે છે ને, તો જો આ તળાવ આ લોકો ભરે. આ રતનપરવાળા ગામના જે ગઢિયા છે ને એ બધું આ તળાવ ભરતા હોય છે. અને આ વેણમાંથી છે ને આ પાણી આવતું હોય છે અહીંયા. એ મોટર દ્વારા તમે જુઓ આ કવડું તળાવ છે. આ બધું એમને ભરી વળ્યું અને પાણી ઠીક ગામમાં લઈ જાય લોકો. અને ખેતર માટે ખૂબ જ ઉપયોગી. તો આ ગામડાવાળા કરેવાલા. તો ભાઈ આ હતું મારા ગામડાનું રોજબરોજનું જોવા મળતી પ્રકૃતિ બધી. અને રોજ અમે એની અંદર આનંદ કિલ્લોલ કરતા અને રોજ એ વસ્તુનો જૂની પરંપરાનો અમે પણ ઉપયોગ કરવી છે. તો કેવું લાગ્યું મિત્રો, ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને હાઈપ કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું નવા બ્લોગ સાથે અને કોમેન્ટ કરી દેજો હવે પછીનો કેવો પ્રકૃતિનો બ્લોગ બનાવીએ. હવે મળશું એક નવા બ્લોગ સાથે. જાવજી બધાને બાય બાય.